નમસ્કાર મિત્રો, આજે આપણે જોઈશું કે રાણી લક્ષ્મીબાઈ સેલ્ફ ડિફેન્સ ટ્રેનિંગમાં આપણે ઓનલાઈન એન્ટ્રી કેવી રીતે કરવી. તો આપણે સૌપ્રથમ એસએસએ ઓપન કરીશું. એસએસએ ઓપન કરીશું ત્યારે આપણને અહીંયા એક મેનુ જોવા મળશે, રાણી લક્ષ્મીબાઈ સેલ્ફ ડિફેન્સ પ્રોગ્રામ. તેના પર ક્લિક કરીશું. ત્યાં ક્લિક કરતાં અહીંયા આપણે આપણા યુઝર આઈડી અને પાસવર્ડ દ્વારા લોગિન થઈશું. આપણું યુઝર આઈડી એ આપણી શાળાનો જ ડાયસ કોડ રહેશે અને પાસવર્ડ જ્યારે આપણે સૌ પ્રથમવાર અહીંયા લોગિન કરીએ છીએ ત્યારે આપણને એક ડિફોલ્ટ પાસવર્ડ આપી દેવામાં આવે છે. એ ડિફોલ્ટ પાસવર્ડ દ્વારા જ આપણે અહીંયા સૌ પ્રથમવાર લોગિન થઈશું. ડિફોલ્ટ પાસવર્ડ દ્વારા લોગિન થયા બાદ આપણે ફરજિયાત પાસવર્ડને ચેન્જ કરી દેવાનું રહેશે. પાસવર્ડ ચેન્જ કર્યા બાદ એ પાસવર્ડ દ્વારા આપણે ફરી અહીંયા લોગિન થઈશું. લોગિન થતાં આપણને અહીંયા એક ફોર્મ જો ઓપન થશે, એ ફોર્મ આપણે એ ફિલઅપ કરવાનું રહેશે. અહીંયા મિત્રો આપણે આ ટ્રેનિંગ અહીંયા આપણે 36 સેશનમાં આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે આપણને અહીંયા 36 સેશન આપેલા છે. તો આ દરેક આ 36 સેશનમાં આપણે આ તાલીમ પૂર્ણ કરવાની છે. તો જે પ્રમાણેનું આપણે સેશન પૂર્ણ થાય એ પ્રમાણે સેશન આપણે અહીંયાથી સિલેક્ટ કરીશું. ફર્સ્ટ સેશન હશે તો ફર્સ્ટ સેશન, અહીંયા આપણે સેશનની તારીખ લખવાની રહેશે. સેશનનો સમય કેટલા વાગ્યાથી કેટલા વાગ્યા સુધી એ આપણે અહીંયા લખવાનો છે. અહીંયા સેશનનો 2 ફોટોગ્રાફ આપણે ફરજિયાત અહીંયા અપલોડ કરવાના રહેશે. ત્યારબાદ નીચે આપણે 6 થી 8ની કન્યાઓની માહિતી, રજિસ્ટર સંખ્યા, એ દિવસે જે દિવસે આપણું સેશન છે એ દિવસે કેટલી કન્યાઓ આપણે હાજર છે ધોરણવાર એ આપણે અહીંયા લખવાનું છે. ગેરહાજર જે કન્યાઓ છે એની સંખ્યા લખવાની છે. સેશનમાં કેટલી કન્યાઓ હાજર છે એ સંખ્યા આપણે અહીંયા લખવાની છે. જે સેશનમાં જે કન્યાઓ ગેરહાજર છે તો એ ગેરહાજરીનું કારણ પણ આપણે અહીંયા દર્શાવવાનું રહેશે. એ પ્રમાણે આપણે 6, 7, 8 તમામ ધોરણની માહિતી આ રીતે અહીંયા આપણે પૂર્ણ કરીશું અને ત્યારબાદ છેલ્લે અહીંયા આપણે સબમિટ આપી દઈશું. એવી જ રીતે આપણે દરેક સેશનમાં આ રીતે માહિતી આપણે પૂર્ણ કરવાની થાય છે. મિત્રો એટલું યાદ રાખશું કે જ્યારે આપણું પ્રથમ સેશન પૂર્ણ થાય તો આ માહિતી આપણે અપલોડ કરી દેવી, તો જ આપણે અહીંયા આપણને પેમેન્ટ રિસિપ્ટ જનરેટ થશે અને એ પેમેન્ટ રિસિપ્ટના આધારે જ આપણે PFMS દ્વારા પેમેન્ટ કરી શકીશું. જો મિત્રો આપણે સેશન 1ની માહિતી અપલોડ નહીં કરેલી હોય તો આપણે સેશન 2નું પણ આપણે અહીંયા પૂર્ણ કરી શકીશું નહીં અને આપણી પેમેન્ટ રિસિપ્ટ જનરેટ થશે નહીં. એટલે દરેક સેશન બાદ આપણે આ માહિતી ફરજિયાત અપલોડ કરવાની રહેશે. તો મિત્રો આવી રીતે આપણે સેલ્ફ ડિફેન્સની માહિતી આપણે આવી રીતે ઓનલાઈન કરી શકીશું. આભાર.